ભરૂચ શહેરને અંકલેશ્વર સાથે જોડતો અને નર્મદા નદી પર ગૌરવપૂર્વક ઉભેલો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ આજે પોતાની 145મી વર્ષગાંઠ નિમિત્તે ફરી ચર્ચામાં આવ્યો છે। અંગ્રેજ શાસનકાળ દરમિયાન બનાવાયેલો આ પોલાદનો પુલ માત્ર વાહન વ્યવહારનું સાધન નહોતો, પરંતુ ભરૂચની ઓળખ અને ઇજનેરી વારસાનું જીવંત પ્રતીક માનવામાં આવે છે। અંગ્રેજ ઇજનેર સર જોન હોક્સોની ડિઝાઇન મુજબ 7 ડિસેમ્બર 1877ના રોજ પુલની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને 16 મે 1881ના રોજ તે પૂર્ણ થયો હતો। આશરે ₹45.65 લાખના ખર્ચે બનેલો આ રિવેટેડ જોડાણ ધરાવતો પોલાદનો પુલ તે સમયની અદ્ભુત ઇજનેરી કળાનો નમૂનો ગણાય છે। નર્મદા નદીના પ્રવાહ અને અનેક કુદરતી પડકારો વચ્ચે પણ આ પુલ દાયકાઓ સુધી મજબૂતીથી ઊભો રહ્યો હતો। હેરિટેજ કેટેગરીમાં સમાવાયેલા ગોલ્ડન બ્રિજને વર્ષ 2025ના જાન્યુઆરીના મહિનામાં તેની જર્જરિત હાલત અને સુરક્ષા કારણોસર બંને છેડે દરવાજા લગાવી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું હતું। જો કે પુલ બંધ થયા બાદ 1 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તેની યોગ્ય જાળવણી અને સંરક્ષણ માટે કોઈ ખાસ કામગીરી ન થતાં નાગરિકોમાં નિરાશા ફેલાઈ છે। 145મી વર્ષગાંઠના પ્રસંગે ભરૂચના જાગૃત નાગરિક અને શિક્ષક દિગ્વિજયસિંહ ઝાલાએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નર્મદા પર સોનાની કિંમતમાં બનેલો આ ગોલ્ડન બ્રિજ આજે પણ ભરૂચના સ્વાભિમાન તરીકે ઊભો છે। અંકલેશ્વર તરફથી બ્રિજનું સૌંદર્ય આજે પણ નિહાળી શકાય છે, પરંતુ ભરૂચ બાજુએ રેલવે કામગીરી દરમિયાન મુકાયેલા લોખંડના સામાન અને મોટા ગદરોથી ત્યાં પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે માત્ર બ્રિજ બંધ કરી દેવું એ ઉકેલ નથી। હેરિટેજ તરીકે તેની જાળવણી, સફાઈ, લાઇટિંગ અને પ્રવાસન સાથે જોડાય તેવી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવે તો ગોલ્ડન બ્રિજ ફરી ભરૂચની ઓળખ તરીકે જીવંત બની શકે। સ્થાનિક નાગરિકોમાં પણ એવી લાગણી જોવા મળી રહી છે કે ગોલ્ડન બ્રિજને માત્ર એક જૂનો પુલ નહીં, પરંતુ ભરૂચની ઐતિહાસિક ધરોહર તરીકે સાચવવાની જરૂર છે। આજે 145 વર્ષ પૂર્ણ કરનાર આ વિરાસત સરકાર અને તંત્ર પાસેથી સંવેદનશીલ સંરક્ષણની અપેક્ષા રાખી રહી છે। ભરૂચની એકમાત્ર ઓળખ ગણાતો આ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ કે જેની કામગીરી 16 મે 1881ના દિવસે પૂર્ણ થઈ હતી અને જેનું બાંધકામ 1887માં શરૂ થયું। આ 4 વર્ષમાં આ બ્રિજનું બાંધકામ થયું અને ત્યારબાદ આજે 144 વર્ષથી આ બ્રિજ અડીખમ ઊભો છે। આ બ્રિજ એક ઐતિહાસિક ઓળખની સાથે સાથે એની પાછળની જે માતબર રકમ ખર્ચાય એના કારણે ગોલ્ડન બ્રિજ તરીકે આ બ્રિજનું નામ ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખાય છે। એક ભરૂચવાસી તરીકે અમારી એક અપીલ છે તંત્રને કે જે તંત્રએ સલામતીના ભાગરૂપે જે દરવાજા બંધ કરી અને ગોલ્ડન બ્રિજને બંધ કર્યો છે ત્યાં કોઈ હળવી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવે જેથી ભરૂચને અને ભરૂચની આવનારી પેઢીને આ ઐતિહાસિક વારસા વિશે જાણ થાય। અહીંયા કોઈ એવી સાયકલિંગ છે અથવા પગપાળા ચાલી શકાય એવી એક્ટિવિટી સલામતીના ભાગરૂપે સલામતીના પગલાંને ધ્યાને રાખી તંત્રએ આ બાબતે વિચારવું જોઈએ, કારણ કે ભરૂચની ઓળખ આ બ્રિજથી છે। બીજી એક વસ્તુ મારે નોંધવી છે કે અંકલેશ્વર તરફથી તમે જોઈ શકો છો તો એ ત્યાં રસ્તો છે, ત્યાં આપણે બ્રિજને જોઈ શકીએ છીએ, એના જે એન્ટ્રીઝ છે એને આપણે જોઈ શકીએ છીએ, પરંતુ જે ભરૂચ સાઈડની જે ગોલ્ડન બ્રિજની એન્ટ્રી છે ત્યાં પ્રવેશ દ્વાર બહુ દયનીય હાલતમાં છે। રસ્તાને ખોદકામ અને બીજા અનેક પ્રવૃત્તિઓના કારણે એ બહુ દયનીય બની રહ્યો છે। તો એના પર તંત્રએ એક વખત વિચાર કરવો જોઈએ કે જેથી આવનારી પેઢી આ ઐતિહાસિક વારસાને જાળવી રાખે અને સમજી શકે। क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट। आपको मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे। किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट। हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में। और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग। ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी। पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर। सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री। तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो। बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन।
ग्राउंड फ्लोर शॉप नंबर 125 સહજાનંદ હાઇટ્સ તવરા રોડ ભરૂચ। बजट बास्केट बचत नो नव सरनामों। आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें।